પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારાની વચ્ચે સુરતના અનેક પેટ્રોલ પંપ બંધ છે। અડાજણ, વરાછા, વેલંજા અને જહાંગીરપુરાના અનેક પેટ્રોલ પંપ બંધ હાલતમાં છે। વહેલી સવારથી પેટ્રોલ પંપ બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તાત્કાલિક પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સુરતના અનેક પેટ્રોલ પંપ બંધ છે। એક તરફ પ્રધાનમંત્રીની અપીલ, પરંતુ તેની વચ્ચે ગઈકાલે મોડી રાત્રે પેટ્રોલના ભાવમાં પણ વધારો થયો। સુરતમાં ઘણી જગ્યાએ અત્યારે બધે પેટ્રોલ પંપ બંધ છે અને એના કારણે તો લેડીઝનો તો વાંધો નહીં, પણ જેન્ટ્સને તકલીફ પડે ને એમ। ન મળ્યું પેટ્રોલ નાખવા આવ્યો તો ગાડીમાં, પેટ્રોલ છે નહીં। બીજું શું આપણને ના પડે છે અત્યારે પેટ્રોલ નથી, છે છતાં આપણને આપતા નથી। અને અત્યારે અમે તડકાની અંદર છે તો આ પેટ્રોલ પંપ વાળા બંધ કરીને ઉભા છે। અમારી ગાડીમાં પેટ્રોલ છે નથી, નખા વાટું પેટ્રોલ આવ્યા છે, અંદર પેટ્રોલ નથી। આ બંધ કરીને ઉભા કેવી રીતે વાત કરવાની? અમે મોટા વરાછાથી આવીએ છીએ, બધા પેટ્રોલ પંપ બંધ છે અને કોઈ પેટ્રોલ પંપ પર પેટ્રોલ જ નથી। તો આપણો જે વિકાસ છે ગુજરાતનો, તો પેટ્રોલ તો છે નહીં, તો કઈ રીતે વાહન ચલાવવા, કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન ચલાવવું, રોજિંદા જીવનને કેટલી અસર પડે છે।